તુલસીદાસજી કહે છે, ભાય કુભાય અનખ આ લસહુ, નામ જપત મંગલ દિશી દસહુ. ભાવથી કે કુભાવથી, આળસથી, ભલે થોડી વાર પગ દુખે, તપસ્યા થાય, આળસ થાય, બગાસા આવે, છતાં પણ ભગવાનનું નામ લઈએ, ભગવાનની જય બોલીએ, ભગવાનની કથા સાંભળીએ, એનું ફળ મળે ને મળે. ભગવાનનું નામ લીધેલું, મંત્ર બોલેલો, જાપ કરેલા એ ક્યારેય નિરર્થક જશે. ભગવાનનું નામથી જ આપણું શ્રેય છે. થોડી જ વારમાં ભગવાન નરસિંહ ભગવાન આવશે. કારણ કે ભગવાનની ભક્તિથી જ માણસ આ સંસારને સમજી શકશે, સંસારને સારી રીતના જીવી શકશે અને આ ભવસાગરને તરી શકશે. મોટી સંપત્તિથી, મોટા ધન પ્રતિષ્ઠાથી ભગવાન મળશે એવું માનશો નહીં. હિરણ્યાક્ષનો ભાઈ હતો ને, હિરણ્યકશિપુ. હિરણ્યાક્ષ છે ને, એને હિરણ્ય એટલે સોનું અને અક્ષ એટલે આંખ. જેને આંખમાં સોનું દેખાય એનું નામ હિરણ્યાક્ષ. ઘણાને સોનું જ દેખાતું હોય. કોણે કેટલી વીંટી પહેરીને, કોણે કેટલા હાર પહેર્યા, એ જ જોતા હોય. આ હિરણ્યાક્ષ લોભ છે. અને લોભને થોભ નહીં. લોભ કેટલો વધે એ કોઈ નક્કી નહીં. હિરણ્યકશિપુ એ અહંકાર છે. અહંકારથી પણ પતન થાય છે. અહંકારથી સાચી ભક્તિ મળતી નથી. અહીં સુખદેવજી કહે છે કે ભગવાન પૂર્ણ શરણાગતિથી મળે છે. અને ભગવાન પ્રત્યે કેવો ભાવ રાખીને તમે ભજો છો એ નારદજીને યુધિષ્ઠિરના સંવાદ દ્વારા બતાવ્યું કે ભગવાનને તમે ગમે તે ભાવથી ભજો. કંસે ભયથી ભજ્યા, ગોપીઓએ પ્રેમથી ભજ્યા, માં યશોદાએ લાલા તરીકે ભજ્યા, શિશુપાલ આદિ રાક્ષસોએ, દૈત્યોએ, રાજાઓએ વિરોધથી ભજ્યા. પણ જે ભાવથી ભજો, પણ ભગવાનને ભજો. ભગવાન ના થાવ, ભગવાનને ભજો કોઈ પણ પ્રકારે. અને હિરણ્યકશિપુએ ઘણી બધી બ્રહ્માજીની સાધના કરી. ભગવાન બ્રહ્માજીને પ્રસન્ન થયા. અનેક વરદાનો માગ્યા. પહેલાં તો એવું વરદાન માગ્યું કે હું મરું જ નહીં. બ્રહ્માજી કહે છે આ મૃત્યુલોક છે, મૃત્યુલોકમાં મરવું તો બધાને જ પડે, એક દિવસ મારે પણ મરવાનું છે, પણ તું કોઈ વરદાન માગ. એને વરદાન માગ્યા. યદિ દાસ્યા અભિતાનાદ વરાન મે વરદોત્તમ, મને એવા ઉત્તમ વરદાન આપો કે હું ઘરમાં ન મરું, બહાર ન મરું, રાત્રે ન મરું, દિવસે ન મરું, સૂકાથી ન મરું, લીલાથી ન મરું, આકાશમાં ન મરું, નીચે ન મરું, દિવસે ન મરું, રાતે ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, દેવથી ન મરું, માણસથી ન મરું. કેટલા બધા વરદાન માગ્યા. છેલ્લે તો એવું કીધું કે બ્રહ્માજી તમારી બનાવેલી સૃષ્ટિના જીવ માત્રથી હું ના મરું. તમારી બનાવેલી સૃષ્ટિના જીવ માત્રથી હું ના મરું એવું વરદાન આપો. બ્રહ્માજી ભોળા, બ્રહ્માજીએ વરદાન આપવામાં તરત પ્રસન્ન થઈ ગયા. તથાસ્તુ. અને હિરણ્યકશિપુ હવે ગયો, અત્યાચાર કરવા લાગ્યો, દેવતાઓનું રાજ્ય લઈ લીધું અને બ્રાહ્મણો, ગાયો, સાધુ સંતો ઉપર અનેક પ્રકારના જુલ્મો કરવા લાગ્યો. અનેક નિર્દોષ જીવોને પણ હેરાન કરવા લાગ્યો. પણ નારદજીની સંતની કૃપાથી એની પત્ની જે કયાદુ હતી ને એ ભક્તિમતી હતી. અને એના કુખમાં જે બાળક જન્મ્યો ને ભગવાનનો પરમ ભક્ત હતો. યાદ રાખજો, સ્ત્રીઓ માટે, બહેનો માટે, માતાઓ માટે મર્યાદા બતાવી છે ને, એ મર્યાદા એના માટે બતાવી છે કે સ્ત્રીઓ જો સારા સંસ્કારથી બાળકને જન્મ આપશે ને તો એ બાળક વીર બનશે, કંઈક સારો બનશે. એટલા માટે સ્ત્રીઓની મર્યાદા વધારે બતાવી છે. બાકી સ્ત્રીઓને નીચા દેખાડવા માટે કે એમ નહીં, પણ ધર્મનો આધાર સ્ત્રીઓ છે.
અને મારું પર્સનલ એવું માનવું છે, હું તો દર વખતે કહું છું અને એવું માનું છું દ્રઢપણે કે આ જગતની અંદર જો દુનિયા સારી રીતના ચાલતી હોય તો એક તો આજે પણ જગતમાં સાચા ભક્તો અને સાચા સંતો પડ્યા છે, અને બીજું આ જે પણ બહેનો માતાઓ ભજન કરે છે ને એનાથી આ દુનિયા સારી ચાલે છે. હા, બાકી આ દુનિયા આજે નહીં તો કાલે હતી નથી થઈ જાય. હું પણ બહેનો કેટલી સમયની વ્યસ્તતામાંથી પણ જો સમય ભજન માટે કાઢી લે અને ભજન કરે, દાન કરે, દીવડા ચડાવે, માળા કરે, કંઈક દાન કરે, કંઈક પુણ્ય કરે. એટલે માતાઓની બહેનોની જવાબદારી વધારે શાસ્ત્રોમાં બતાવી છે. મર્યાદા વિશેષ એટલે એમના માટે છે.